અને આજે શાનદાર પરિણામની જાહેરાત બાદ અંબર એન્ટરપ્રાઇઝીસમાં 5% વધુની ખરીદદારી આવી છે. કંપનીના અન્ય સેગમેન્ટમાં પણ મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. શું છે વિગતો જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત અંબર એન્ટરપ્રાઇઝના પરિણામોને લઈને? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે શાનદાર નંબર બાદ અંબર એન્ટરપ્રાઇઝેસ આજે આપણને ખાસ કરીને વાયદાના ટોપ ગેઇનર્સમાં પણ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી નંબર્સ તો ખૂબ જ સારા આવ્યા છે, પરંતુ સેગમેન્ટ વાઇઝ પણ આપણને સારું પરફોર્મન્સ અહીંયા જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અગર હું વાત કરીશ તો ક્વાર્ટર 3માં કંપનીના એબિટા લગભગ અહીંયા આપણને વાર્ષિક ધોરણે 55% વધતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણને સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. 7.4%થી વધીને લગભગ આપણને 8.4% પર અહીંયા માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એ રીતે અગર સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો ખાસ કરીને તેમને અગર રેલવે સેગમેન્ટની હું વાત કરીશ તો ત્યાં લગભગ અહીંયા આપણને 20%નો સારો ગ્રોથ જોવા મળ્યો છે. તેમના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ લગભગ અહીંયા આપણે 27%ની એક મજબૂત ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેમના રૂમ એસી સેગમેન્ટ છે ત્યાં ખાસ કરીને કંપનીનું ગાઈડન્સ જે છે અહીંયા આપણને વધતું જોવા મળ્યું છે, ને તે લગભગ અહીંયા આપણને 13થી 15%ના ગાઈડન્સ તેમને આપ્યા છે, જે ખાસ કરીને આવનારા સમય માટે ખૂબ જ એક પોઝિટિવ સેગમેન્ટ માટે અહીંયા દર્શાવી રહ્યા છે. એટલું નહીં, FY27માં પીસીપીનો પ્રોફિટ ગ્રોથ જે છે અહીંયા ડબલ ડિજિટ ગ્રોથ રહેવાની પણ અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. એટલે કે જે ખાસ કરીને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની જે છે સેગમેન્ટ છે ત્યાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ઓવરઓલ અગર જો રેલવે સેગમેન્ટની વાત કરશું તો કંપનીની ઓર્ડર બુક જે છે ત્યાં પણ આપણને એક 2600 કરોડ પર હવે અહીંયા પહોંચી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ કમેન્ટ્રી પણ જે આવી છે તેનો પણ એક સારો સપોર્ટ જે છે અહીંયા આપણને આજે આ કાઉન્ટર પર જોવા મળ્યો છે. એટલે શાનદાર પરિણામ સાથે સાથે પોઝિટિવ સેગમેન્ટના જે પણ પરફોર્મન્સ જે કંપનીએ આપ્યું છે તેનું અત્યારે આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. એટલે જો દરેક સેગમેન્ટમાંથી એક સારી ઓર્ડર બુક આપણને આવતી જોવા મળી છે, એને લઈને આજે આપણને એક સારી તેજી છે. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. સોમિલજી, અંબર એન્ટરપ્રાઇઝ અહીંયા જુઓ ખાસું એવું આપણે અંડર પરફોર્મન્સ જોયું હતું. અંડર પરફોર્મન્સ બાદ 5600ના લેવલેથી સ્ટોક સતત આપણને છેલ્લા એકાદ અઠવાડિયાથી એક સારી એવી તેજીમાં છે. આજના દિવસે પણ જુઓ જે એમનો ગેપનું અપર ઝોન હતો એક 7500ની આજુબાજુનો, એની ઉપર અત્યારે નીકળતો દેખાયો છે. તમને લાગે છે કે જે ગેપ ડાઉન બાદનું જે કરેક્શન હતું એ હવે પૂરું થશે અને હજી કદાચ આપણને થોડીક તેજી આમાં જોવા મળી શકે છે અંબર એન્ટરપ્રાઇઝની અંદર? અગર આપણે જોઈએ તો બહુ સારું રિવર્સલ છે. બધા એવરેજીસની ઉપર ચાલે છે. એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન ઉપરની તરફ તૂટી છે. મંથલી, વીકલી ચાર્ટ્સ પર, ક્વાર્ટરલી ચાર્ટ્સ પર જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા એ બધા ઉપરની તરફ તૂટ્યા છે. એટલે ગ્રેટ સ્ટોક ટુ બી ઇન. પણ હવે અહીંયાથી શોર્ટ ટર્મ ને પોઝિશનલી પણ અહીંયા ટ્રેડ હું સજેસ્ટ નહીં કરું. જેની પાસે ટ્રેડ છે, જેની પાસે ઓલરેડી પોઝિશન છે, એ હોલ્ડ કરીને રાખે. વિથ 6830ની આસપાસ 200 ડેલી મૂવિંગ એવરેજ છે, ત્યાં એક સ્ટોપ લોસ રાખીને ટ્રેલ કરીને આપણે ચાલીએ. પણ અગર તમે આ લોંગ ટર્મ માટે વિચારો છો તમારા પોઝિશન પોર્ટફોલિયોમાં રાખવા માટે, તો આ બહુ જ સારો સ્ટોક છે. એક લોંગ ટર્મ અપ ટ્રેન્ડમાં છે અને મને લાગે છે કે આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. ઉપરમાં જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા, પ્રીવિયસ હાઈઝ હતા, ઓલ ટાઈમ હાઈઝ હતા અરાઉન્ડ 8700 યા 8800ની આસપાસના, એ ઉપરમાં મને લાગે છે કે એ પણ અચીવેબલ છે. ઇનફેક્ટ એની ઉપર પણ જઈ શકે છે. એટલે લોંગ ટર્મ માટે એબ્સોલ્યુટલી તમે પોર્ટફોલિયોમાં અહીંયાથી પણ એડ કરી શકો છો. પણ જેનું પોઝિશન ઓલરેડી છે એ યા તો શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુક કરી શકે છે, યા તો પોઝિશનલી સ્ટોપ લોસ ટ્રેલ કરીને ચાલી શકે છે. લાંબા ગાળા માટેનો વ્યૂ હોય તો અત્યારે અહીંયાથી ખરીદારી કરીને ચાલો. નીચેથી જો તમારી પોઝિશન લીધી હોય તો થોડુંક અત્યારે તમે અહીંયાથી પ્રોફિટ બુક કરીને ચાલો, એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. વેલ, જો